તો મિત્રો આજના દિવસની શરૂઆત થઈ ગઈ હતી સરસ મજાની ફ્રૂટ ડીશથી, જેમાં કેળા અને ટેટી કાપેલા હતા અને પછી એક ટેટી ખાધી એટલે તો ઓહો એકદમ રિફ્રેશ થઈ ગયા આપણે. અને ત્યાર પછી ભાઈ ગઈકાલે ડૉક્ટરે જે આપણને દવા લખી આપી હતી એ દવા આપણે લેવાની હતી સમયસર, એટલે આપણે ટીકડી લઈ લીધી ને ગઈ મોઢામાં. અને ટીકડી લીધા પછી આપણે એની પર પી લીધું પાણી ને ભાઈ આ તો સોસાયટીમાં લગ્ન હતા ને જાન જવાની હતી એટલે ભાઈ સરસ મજાનું ડીજે આવી ગયું હતું અને ડીજે વાગે રાહ જોવા એવી નથી એટલે આપણે બેસી ગયા. પછી બિસ્કિટ ખાવા માટે અસોર્ટેડ કૂકીઝ લાવ્યો હતો આજે, જે અલગ અલગ પ્રકારની બધી બિસ્કિટ હતી એની અંદર, અને આપણે બિસ્કિટ ખાઈ લીધી ને એનો સાથ આપવા માટે સરસ મજાની ચા આપણી સાથે રેડી હતી અને ચા પીધી એની ઉપર એટલે હા મજા આવી ગઈ. સોને પે સુહાગા. ત્યારબાદ પાછા ઉણા થઈ ગયા એટલે ભૂખ લાગી ગઈ એટલે પાછી ફ્રીજ ખોલીને એમાંથી આપણે કાઢી લીધો મલાઈ રોલ, જેને આપણે હિન્દીમાં છેના રોલ પણ કહીએ છીએ. અને નીચે જો સરસ મજાનું દૂધ જામી ગયું છે અને ભાઈ એનો આપણે એક બાઇટ લીધો એટલે હા એટલું સ્મૂથ અને એટલું સ્વીટ હતું, મજા આવી ગઈ. પાછી ખબર નહીં પાછી આપણને ભૂખ લાગી ગઈ એટલે પાછા આપણે બેસી ગયા લઈને સરસ મજાની દાળ ઢોકળી. તમે જોઈ લો કેટલી સરસ મજાની દાળ ઢોકળી બનાવી છે અને એનો સાથ આપવા માટે તો ભાઈ કેરીનો રસ, જે ઓલરેડી હું અડધો પી ચૂક્યો હતો. અને ત્યારબાદ આપણે દાળ ઢોકળી ટેસ્ટ કરીને દાળ ઢોકળી તો ભાઈ એક નંબર બની હતી. પાછી રાત્રે આજે ડિનરમાં સરસ મજાના આપણે સોયા ચંક્સવાળા રાઈસ એટલે કે સોયાબીનની વડીવાળા રાઈસ બનાવ્યા હતા અને એનો સાથ આપવા માટે આપણે બનાવી દીધી હતી સરસ મજા કઢી પકોડા, જેની અંદર આપણે સરસ મજાના પકોડા નાખેલા હતા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભજીયા. અને ભાઈ તેનો ટેસ્ટ કરીને બતાવો તો ભાઈ ઓહો એક નંબર ટેસ્ટ હતો, મજા આવી, એકદમ ચટપટું બન્યું હતું. અને ડિનર ખતમ કરીને પછી ભાઈ આપણે રાબેતા મુજબ ભાવેશભાઈ આપણને લેવા આવી ગયા હતા અને પાછળ અમે વી બતાવી દીધો અને મુક્કો મારીને હાઈ હેલ્લો કરી દીધું. ત્યાર પછી અમે બંને બહાર નીકળી ગયા સરસ મજાની હવા ખાવા માટે, પણ હવા તો બહુ ગરમ હતી. અને ત્યારબાદ ભાઈ ઘરથી ઓર્ડર આવ્યો કે ફરકીમાંથી બધી વસ્તુ લાવવાની છે, ખાવાની આઈસ્ક્રીમ ને બધું, એટલે આપણે પહોંચી ગયા ફરકીમાં. ત્યાં આપણે આ બે બાળકોને અપાવી દીધા દૂધના ગ્લાસ, કારણ કે બંને ક્યારના રડતા હતા અને દૂધના ગ્લાસ લઈને બંને ખુશ થયા. જોઈ લો જાણે પહેલા વરસાદમાં દેડકા ખુશ થતા એવા ખુશ થઈ ગયા. અને ત્યારબાદ ભાઈ આપણે ઘર માટે પાર્સલ લઈ લીધું, નીકળી ગયા ઘર તરફ. આવજો, ટાટા, બાય બાય.